अरे कहूं छू जे दरिया ने कांठे सोमनाथ दादा बिराजे छे ई ज दरिया ने कांठे आ धरानु हीर देवकी नंदन श्री कृष्णे पारख्યું હતું અને એટલે જ દ્વારકાને પોતાની રાજભૂમિ બનાવી। સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, સાઈ રાષ્ટ્રીની, સોરઠ, કાઠિયાવાડ અને આજે સ્વર્ણિમ ગુજરાતનો તેજસ્વી બાળક જેવો વિસ્તાર। રામાયણના કિષ્કિંધા કાંડમાં આ પ્રદેશનો નિર્દેશ છે। પછી તો ઈ પાંડવોની પ્રિય ભૂમિ બની લાખ વર્ષ પુરાણી આ મનુષ્યના દૈવતની ભૂમિ। નદી, નાળા, પહાડ, ડુંગર, જંગલ, સમંદરનો આ મુલક, માયાળુ માનવીનો મુલક, કેટલી પ્રજા અહીં આવીને સમાજમાં એક રૂપ બની ગઈ। કૃષ્ણ હારે યાદવો આવ્યા, ભગવાન બુદ્ધનો સંદેશો લઈને મૌર્યો અને ભિક્ષુઓ પણગીઓ આવ્યા। જૈન વાણીએ સોલંકી કાળને શણગાર્યો। અરે ગ્રીકો આ ભૂમિ ઉપર આવીને વસી ગયા। શક, ગુપ્ત, મૈત્રક, રાષ્ટ્રકૂટ, ગુર્જર, રાજપૂત એમ શાસનની સાથે પ્રજાકીય ગૌરવનો કહું છું પિંડ બંધાતો ગયો। આ પ્રજાની ખમીર અને ખાનદાનીની વાતો ભક્તિ શક્તિના તોરણ દેશ દેશાવરે બંધાણા છે કહું છું। આહાહાહા કહું છું। અને હા, ધરાના ધીંગાણામાં પણ કેવા વટ વચન અને ટેકની કથાઓ। 7મી ઓગસ્ટ ઈસવીસન 1591, વિક્રમ સંવત 1648 ને શ્રાવણ સુદ સાતમ ને બુધવાર, સ્થાનક ધ્રોળનું પાદર। પાછલા પોરથી થયેલા ભીષણ યુદ્ધમાં અકબર બાદશાહથી અલગ પડેલા અમદાવાદના સુલતાન નૈનુ મુઝફ્ફર શાહ અને એને જામનગરના રાજવી જામ સતાજીએ શરણું આપ્યું અને એથી ક્રોધે ભરાઈ અને મુગલ લશ્કર ચડી આવ્યું। આક્રમક હાથીના દંતસૂળ ઉપર ચડી અને પછી આપણા નરબંકા નરવીરોએ એવું શૌર્ય દાખ્યું। અરે આજ ભૂચર મોરીનો ટીંબો ઈ તો જાણે સોરઠનું કહું છું પાણીપત। હો, ઈ તો જાણે સોરઠનું પાણીપત। आओ आओ मुजफ्फर शाह सुल्तान आओ। હા તે કેવો દિવસ ઉગ્યો છે મારા જીવનમાં। મારો જ જાતભાઈ આઝમ ખાન બાદશાહ અકબરની સેનાની સંગે મારી જાનનો તરસ્યો બન્યો છે। અને આ ઓછું હોય તેમ પાછી આપણે શરણ લીધી છે હિન્દુ રાજા જામ સતાજી પાસે। એ શું કામ તમારા માટે થઈ ખુદની જાન જોખમમાં નાખે? કારણ કે બેગમ તમે સોરઠની ધરા ઉપર ઉભા છો તેથી। સુલતાન, એક વાતે તમે હાવ નચિંત થઈ જાઓ। દિલ્હીની સેના તમ લગી અમારા એક એકના જ્યાં લગી ડીમ નહીં ઢાળી દે ત્યાં લગન તો નહીં જ પહોંચી શકે। જામ સતાજી, આપની બહાદુરી પર મને જરા પણ શક નથી, પણ તમારી પનાહમાં હું આવ્યો એ જ મારી નાદાની હતી। મારી સાથે મેં તમારા સૌના જીવ પણ જોખમમાં મૂકી દીધા છે। અરે ના ના, શરણે આવેલા મહેમાનની રક્ષા કરતા કરતા વીરગતિ મળશે તો સીધા સ્વર્ગે સીધાવીશું। હું કયો છો સાથીઓ? જય માતાજી! તમને અંદાજો નથી આ જુલ્મી આઝમ ખાનની તાકાતનો, અને પાછી તેની સાથે બાદશાહની સેના। અરે ગમે તેવો ભરનો દીકરો કેમ ના હોય, એની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું। અમે સિંહાણોનું ધાવણ દાવીને ઉછરેલા છીએ। નાના, આટલો ખૂન ખરાબો અને એ અમારા જેવા અજાણ્યા માટે? ના, અમે તો તમારા શરણાગતમાં છીએ। અમે અમારી જાતને બાદશાહની સેનાને હવાલે કરી દઈએ, એથી તમારા સૌની જાન તો બચી જશે। આ શું બોલ્યા બેગમ? અમારો ભાવ લજવો છે તમારે? અમારી ખાંભીએ કંકુ છાંટણા કરીને પછી તમારે જેને હવાલે થાવ હોય ત્યાં થજો। અમારા તો એકલા દળ લડે ધીંગાણામાં સુલતાન। અમે તો રજપૂતનું લોહી। જય મા ભવાની!
તમે સમજતા નથી. સામે છેડે સેના નહીં, ફોજ નહીં, આંધી ઊભી છે આપણને ભરખી જવા. અને તમે એકલા હાથે. कौन बोला वो अकेला है? कौन बोला? सामने आओ मेरे. अरे उसका बाबा, ये बाबा खड़ा है खप्पर लेके उसकी रक्षा करने के लिए. जय गुरुदेव. બાબા આપ અહીં સમ્રાંગણમાં. પ્રણામ બાબા. પ્રણામ. अरे सुन लो, इस युद्ध में मैं अकेला नहीं हूँ. मेरे साथ 1000 साधु बाबा की जमात है. अब तो इस धरा का रंग हमारे लहू से बदलेगा. हमारे लहू से. समझ लो बच्चा. अरे बाबा, आप तो साधु है ना. आपकी शहादत का बोझ मैं नहीं उठा पाऊंगा गुरुदेव. बच्चा, तू भी भूल खा गया हमको समझने में. हम साधु जरूर है, पर लेने वाले नहीं, देने वाले. फिर वो जान ही क्यों ना हो. और तू हमारी इस पावन धरा की शरण में आया है, समझ ले. तेरी जिम्मेदारी अब हमारी जिम्मेदारी है. तू भी अब हमारा ही बच्चा है. ये जगह इतिहास हमेशा याद रखेगा. जय गुरुदत्त. जय गुरुदत्त. जय गुरुदत्त. शुक्रिया जाम सदा जी. शुक्रिया. જય